જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું હનુમાનજીના પંચમુખી અવતારની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાન હનુમાન બજરંગબલી, અંજની પુત્ર, પવન પુત્ર, રામ ભક્ત અને બીજા ઘણા નામોથી પ્રખ્યાત છે। તેમને કળયુગના દેવતા કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ દરેક રીતે સમસ્યાઓથી ઘેરાયેલો હોય અને તેને કોઈ રસ્તો ન જડતો હોય ત્યારે બજરંગબલીના પંચમુખી અવતારની પૂજા કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે। પંચમુખી હનુમાનને બજરંગબલીનું સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે। તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે સાધકે પૂર્ણ ભક્તિભાવથી પંચમુખી હનુમાનજીના ચરણોમાં પૂજન કરવું જોઈએ। તેનાથી પંચમુખી હનુમાનની કૃપા પ્રાપ્ત થાય છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર રાવણના ભ્રમનો અંત લાવવા રાવણ સાથેના યુદ્ધ દરમિયાન હનુમાનજીએ પંચમુખી હનુમાનનો અવતાર લીધો હતો। એક દંતકથા અનુસાર ભગવાન રામ સાથેના યુદ્ધ દરમિયાન રાવણને સમજાયું કે તે આ યુદ્ધમાં પરાજિત થઈ શકે છે। પોતાની હારથી બચવા તેણે પોતાની માયાવી શક્તિઓનો ઉપયોગ શરૂ કર્યો। આ યુદ્ધમાં રાવણે પોતાના માયાવી ભાઈ અહિરાવણની મદદ લીધી હતી। અહિરાવણની માતા ભવાની તંત્ર મંત્ર જાણતી હતી। આ કારણથી અહિરાવણ તંત્ર વિદ્યામાં પણ નિષ્ણાંત હતું। યુદ્ધ દરમિયાન તેણે એવી ચાલ કરી કે ભગવાન રામની સેના ધીમે ધીમે યુદ્ધના મેદાનમાં સૂવા લાગી। ભગવાન રામ અને લક્ષ્મણ પણ આ યુક્તિથી બચી ન શક્યા અને તેઓ પણ સૂઈ ગયા। જેમ ભગવાન રામ અને લક્ષ્મણ ઊંઘી ગયા, અહિરાવણે તેમનું અપહરણ કર્યું અને તેમને પાતાળમાં લઈ ગયા। થોડા સમય પછી માયાનો પ્રભાવ ઓછો થયો। પછી સેનાના યુદ્ધવીરો પણ જાગી ગયા અને જોયું કે ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાં નથી। વિભીષણ આ યુક્તિ સમજી ગયા અને ભક્ત હનુમાનને રામ અને લક્ષ્મણને બચાવવા માટે પાતાળ જવા કહ્યું। જેવા ભક્ત હનુમાન પાતાળ પહોંચ્યા તેમણે જોયું કે તેમનો પોતાનો પુત્ર મકરધ્વજ તેમને ત્યાં રોકી રહ્યો છે। આ દરમિયાન હનુમાનજીનું મકરધ્વજ સાથે યુદ્ધ થયું અને મકરધ્વજને હરાવી તેઓ અંદર પ્રવેશ્યા તો ભગવાન રામ અને લક્ષ્મણને બંધક બનાવેલા જોયા। હનુમાનજીએ જોયું કે પાંચેય દિશાઓમાં 5 દેવા બળી રહ્યા છે। આ તાંત્રિક વિદ્યામાં ભવાનીએ કરી હતી। હનુમાનજી જાણતા હતા કે આ 5 દીવાઓ એક સાથે ઓલવવાથી જ અહીં રાવણનો અંત આવી શકે છે। તે જ સમયે બજરંગબલીએ પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કર્યું અને અહીં રાવણનો વધ કર્યો। બજરંગબલીના પંચમુખી સ્વરૂપમાં ઉત્તરમાં વરાહ મુખ, દક્ષિણમાં નરસિંહ મુખ, પશ્ચિમમાં ગરુડ મુખ, પૂર્વમાં હનુમાન મુખ અને આકાશ તરફ હયગ્રીવ મુખ છે। તો મિત્રો, આ હતી હનુમાનજીના પંચમુખી અવતારની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।